સેલરી એકાઉન્ટ છે જો રેડી તેમાં ચલો એમ લાગે કે આપણે 30 માંથી 25 દિવસને બાદ કરવા છે તો અહીંયા 5 આવ્યા તો તે રીતના અહીંયા પહેલા બરાબર આપીશું આપણે બરાબર રેડી એની અંદર લખેલું છે જો ઉપર બેન કે તમારી કોલમ કઈ છે અને આપણે રો કઈ છે તો કે ડી ની લાઈનમાં આપણી બીજા નંબરની લાઈન છે તો ત્યાં આપણે D2 કરીશું ડી અને 2 ધારો કે અને માઇનસ કરવાનું છે તો અહીંયા માઇનસ ધારો કે આપણે આપીશું માઇનસ રેડી અને એના પછી ધારો કે આપણે અંદર લખેલ છે ઈ અને તેની પણ આપણે બીજી લાઈન છે એટલે કે 2 અને એન્ટર આપીશું એટલે 5 તમારે આવી જશે એકવાર આવ્યા બાદ ત્યાં આપણે ક્લિક કરી માઉસની ત્યાં ખૂણા ઉપર રાખી આપણે અહીંયા અને ત્યાં ડાબી ક્લિક દબાવી રાખી નીચે આપણે ડ્રેગ કરશું એટલે ઓટોમેટિક તમારું ટોટલ બધાનું આવી જશે જો અહીંયા હવે લખેલ આવ્યું કે ભાઈ 30 દિવસનો મહિનો છે તમે 33 દાડા કે હાજર દાડા લેશા રેડી માટે ત્યાં બેન કોમ્પ્યુટર ભૂલતું નથી ત્યાં -3 આવ્યા તો અહીંયા 33 ની જગ્યાએ આપણે 28 કેવું રાખીએ એટલે તમારે એમાં 2 દિવસ ઓલરેડી આવી જશે એ તમે ભૂલ કરી એટલા માટે રેડી કોમ્પ્યુટર ભૂલતું નથી એમ જો અહીંયા પણ આપણે કીધું દૈનિક પગાર તો 300 તો આપણે કીધું 9000 રૂપિયા તો કે બરાબર આપીશું 9000 ની લાઈન આપણે G2 તો આપણે G અને 2 લખી અને ભાગ્યા કરીશું ધારો કે અને કેટલા દિવસ છે તો કે 30 તો 30 દિવસની લાઈનમાં આપણે D અને 2 છે તો ત્યાં આપણે D અને 2 લખો આ રીતના એન્ટર આપો એટલે તમારા 300 રૂપિયા આવી જશે ત્યાંથી હવે તમારે જઈ અને આ રીતના ડાબી ક્લિક દબાવી રાખીને આવું માઉસ ખેંચો નીચે ડ્રેગ કરો એટલે તમારું ટોટલ આવી જશે ચૂકવવાનો પગાર તો આપણે એની અંદર શીખ્યા કે ભાઈ એક દિવસનો 400 રૂપિયા પગાર છે અને હાજર દિવસ ધારો કે 27 દિવસ રહ્યા તો એને આપણે ગુણાકાર કરીશું બરાબર અને 400 રૂપિયા તો કે H ની લાઈન આપણી ત્રીજી છે તો H2 અને ગુણ્યા ધારો કે આપણે ફૂદડી ઉપર ક્લિક કરશું અને ત્યાં આપણે લખીશું તમારો દૈનિક પગાર તો કે H ની લાઈન છે આપણી ત્રીજી લાઈન તો H3 જો પણ ભૂલ કરશે આપણો હા ભૂલ થશે ને રેડી કારણ કે તમને ખ્યાલ આવે એટલા માટે તો અહીંયા આપણે 3 કરીશું 3 લખીને એન્ટર આપીશું એટલે એક તમારો પગાર આપણે આવી જશે પણ ભૂલ નહીં લાગતી રેડી નેટ ની લાઈન ધારો કે 3 ને H ની લાઈન 3 આપણે એવું કર્યું ત્યાં હાલ આપણે લખવાના હતા ઈ ની લાઈન અહીં લખવાની હતી અહીંયા આપણે ઈ કરશું અને એન્ટર આપીશું એટલે એના પ્રમાણે તમારો એક મહિનાનો પગાર આવી જશે 10,800 અને ત્યાંથી તમારે ડાબી ક્લિક કરીને આ રીતના માઉસ ખેંચીશું એટલે બેનો ટોટલી ની અંદર પગાર આવી જશે અને એની અંદર આપણે ખ્યાલ છે કે પગારમાં ધારો કે 2 પોઈન્ટ પછીના આંકડાને ગણવાની કોઈ જરૂર પડતી નથી 2 પૈસા ગણાશે આપણા 99 પૈસા સુધી એમ રેડી તો એ પ્રમાણે અનુસરો ના ફાવે કો